હેલો મિત્રો, કેમ છો? મજામાં હશે? ગુડ મોર્નિંગ એમ જય સોમનાથ. ચાલો તો આપણે આજે જવાનું છે, નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા, અને આજે જવાનું છે આપણે ગાતરમાના મંદિરે. તો કેમ છો? બધા મજામાં જ હશે. તો એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો આપણે નીકળીએ. આજે અત્યારે અમાસ એટલે હું ને મારો ભાઈબંધ નીકળી ગયા હતા ગાત્રણમાના મંદિરે જવા માટે. આ છે કે ગાડીનો વ્યૂ તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, ફાઇનલી તો આપણે ખોડાદા ગાત્રણમાં એ પહોંચી ગયા છે. આજે અમાસ હતી એના કારણે ટ્રાફિક પણ ફૂલ હતી. ચાલો તો અંદર આપણે દર્શન કરવા જઈએ. તો મિત્રો આપણે દર્શન કરીને તો બહાર આવી ગયા, પણ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલે તમને દર્શન કરાવી ન શક્યો. તો તમને પણ દર્શન કરવા હોય તો રૂબરૂ ખોડાદે ગાત્રણમાના મંદિરે આવી જજો. ચાલો મિત્રો, તો આપણે ગાત્રણમાં દર્શન કરી નીકળી ગયા, અને હવે આપણે જવાનું છે અગત્યાઈ દાદાના મંદિરે. ત્યાંનો તમે ઇતિહાસ જાણીને તમે ચોંકી જશો. તો અત્યારે ટ્રાફિક એટલી છે ને કઈ નીકળે ચાલવાની પણ જગ્યા નથી. તો આ છે અગત્યાઈ દાદાનું મંદિર. જે ખોડાદેવના મંદિરની બાજુમાં આવેલું છે. આ મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાળુ મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. દર વર્ષ હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે, પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી પ્રાર્થના કરે છે. મંદિરનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ ભક્તોના મનને શાંતિ આપે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં વર્ષો અખંડ ભક્તિ પરંપરા ચાલી આવે છે. અગત્યાઈ દાદાના મંદિરની બાજુમાં એક તળાવ છે, ત્યાં મોટી મોટી માછલીઓ છે, તમે જોઈ શકો છો. એટલી મોટી માછલીઓ છે કે આ તળાવ 12 મહિના ભરેલું હોય છે, એના કારણે માછલીઓ મોટી થઈ. આ છે નિલેશભાઈ અને આપણો ભત્રીજો જે માછલીનો નાસ્તો કરાવે છે. ચાલો મિત્રો, તો ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. કાયમી અમારા આવા જ વ્લોગ આવશે. જય માતાજી.